ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ। આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતભાઈ બી સોલંકીની સૂચનાથી તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર પીએમ ચૌધરી તથા મેડિકલ ઓફિસર ડોક્ટર એમ મેમણના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બળતના સબ સેન્ટર થેરવાડા ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી, જેના ભાગરૂપે ગ્રામજનોમાં તમાકુ વ્યસન ન કરવા પ્રત્યે જાગૃતિ આવે, લોકો તેના વ્યસનથી થતા નુકસાન અંગે જાણકાર થાય તે માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર થેરવાડા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બળતના સુપરવાઇઝર શ્રી ચિરાગભાઈ વ્યાસ, CHO નીરવભાઈ પરમાર, મપ હેવ અરુણભાઈ, કેતનભાઈ, વિપુલભાઈ દ્વારા તમાકુનું વેચાણ કરતા દુકાનદારોને શાળા પરિસરથી 100 મીટરના એરિયામાં તમાકુ ન વેચવા સમજાવ્યા તથા 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને તમાકુ વેચવું એ ગુનો બને એ સમજાવ્યું। ત્યાં 7 દુકાનદારોએ દંડ કરી 800 રૂપિયા દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।